પરંતુ જેના હૃદયમાં ભાવ નથી એને શાંતિ મળવી મુશ્કેલ છે. તંત્ર શાસ્ત્રોમાં એવું વર્ણન આવ્યું કે ભગવાન શિવે એકવાર શક્તિને પૂછ્યું કે હે શક્તિ, તમારી દ્રષ્ટિમાં શિવ અને શક્તિમાં ફરક શું? બે જણા કૈલાસ ઉપર શાંતિથી બેઠા હતા નવરાશની પળોમાં, અને એમણે આવો પ્રશ્ન કર્યો, પુરુષ અને પ્રકૃતિમાં શું ફરક? ભગવાન અને માયામાં શું ફરક? આ તો તંત્રમાં બહુ જવું નહીં, પણ ખાલી તંત્રમાંથી જે ઉપયોગ, તંત્ર એક શાસ્ત્ર છે. તો તંત્ર શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે પ્રકૃતિ અને પુરુષમાં શું ભેદ છે, શિવ અને શક્તિમાં શું ભેદ છે, ભગવાન અને માયામાં તુમ માયા, ભગવાન શિવ, માયા અને ભગવાનમાં શું ભેદ છે? આવો શિવ પાર્વતીને પૂછે છે પ્રશ્ન. દેવી, તમારી દ્રષ્ટિમાં ભેદ શું? જવાબ આપ્યો છે કે ચિત્તની ચંચળ વૃત્તિ એનું નામ શક્તિ છે, અને ચિત્તની શાંત વૃત્તિ એનું નામ શિવ છે. આટલો આ તંત્રનું સરોવર ડોળવા જેવું બહુ નથી. ખાલી તરસ લાગે તો ઉપરથી આછું પાણી પી લો ખોબું કરીને, બાકી બહુ ડોળવા નહીં જતો. હા, લોકોને મોહિની શ્રીતા કરવું, તમારે બીજાને વશ કરી લેવા હોય, બીજાના તમારા પ્રભાવમાં ખેંચી લે વાત. મોઘાશા મોઘ કર્માણુ મોઘ જ્ઞાના વિચેત છે. વિચેત છે જેના ચિત્તની વૃત્તિ ઠીક નથી, અને એ ભટકતી ચંચળ ચિત્ત વૃત્તિને ભવાનીએ કહ્યું, મહાદેવ, હું એને શક્તિ કહું છું, અને તમે જે શાંત બેઠા છો એને હું શિવ કહું છું. તત્વ તો દોનો એક છે. તો તંત્ર શાસ્ત્ર તો ગજબ છે સાહેબ, પણ હવે એવા ગુરુઓ ક્યાં મળે સાહેબ, ક્યાં મળે? એના કરતા હરિ ભજો.